પીડિત પરિવારો સાથે જોડાય એટલા માટે હાથ જોડીને વેપારીઓ, દુકાનદારો, સંચાલકોને વિનંતી કરી છે, હાથ જોડીને, કે તમારો માહિલ્યો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે, સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે, પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ સત્તાની, સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો, વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની, ધમકાવવાની, કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે. આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો. સાવ કરોડરજ્જુ વગરની આ પોલીસ જે દારૂ જુગારના અડ્ડા નથી બંધ કરાવવા માગતી, એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય. એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે. એટલે આજે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો, આમાં મજા નથી. તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે. તમારી કલેક્ટર કચેરી, પોલીસ કમિશનરની કચેરી, તમારા બંગલાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ. અત્યારે એમાં પડવા નથી માંગતા. શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ કરવા દો જેથી પીડિતોની લાગણી અને માગણી એ ગાંધીનગર સુધી પહોંચે. અને તમારામાં એટલી બધી ત્રેવડ હોય તો હું સતત કહી રહ્યો છું કે જે લોકોએ જુગાર કાંડમાં તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે. પોલીસે જે કરવું એ કરે. અમે અમારા નિર્ધારમાં આગળ વધવાના છીએ. કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરીએ છીએ, આ દેશના બંધારણનું સન્માન કરીએ છીએ. ફરી કહું છું, ભલે અત્યારે ઉશ્કેરાટ છે, નારાજગી છે, પણ બંધ કરાવવા તો હાથ જોડીને શાંતિપૂર્વક રીતે અહિંસક ઢબે નીકળીશું, પણ ચૂપ રહેવાના નથી પોલીસની આ દાદાગીરી સામે. મિત્રો, અમે અત્યારે ભાઈ જિગ્નેશભાઈ, પરેશભાઈ અને રાજકોટના આગેવાનો બધા જ અમે લોકો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા. કારણ કે સમાચાર એવા મળ્યા કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે રીતે એસોસિએશનના પાસે લિસ્ટ માંગવાનું અને એ લોકોને ફોન કરવાનું નીચેથી શરૂ કર્યું હશે, અત્યારે કમિશનરશ્રીના કહેવા મુજબ એમની પાસે એની જાણકારી નથી. પરંતુ એમણે ખાતરી આપી છે કે અમારે જેને જે કહેવાનું છે એ તાત્કાલિક કહીશું. અમે કોઈ પણ જગ્યાએ આ પ્રકારે અમે બધી રજૂઆત કરી. શરૂઆતમાં થોડી સ્વાભાવિક, આપ બી સમજો છો કે એમની પોતાની એક જવાબદારીના ભાગરૂપે એમણે જે કહેવાનું એમણે કહ્યું. અમારું બહુ જ ક્લિયર આ વખતે લાઈન છે કે સંપૂર્ણ પ્રોટેસ્ટ જે છે એ સ્વયંભૂ રાજકોટ બંધનો કોલ છે. સ્વૈચ્છિક રીતે રાજકોટના વેપારીઓ, દુકાનદારો, શાળાના સંચાલકો આ બધા રાજકોટ બંધ રાખવા છે. આવતીકાલનો દિવસ છે એ માનવતાના ધોરણે રાજકોટને બંધ રાખવાનો આ કાર્યક્રમ છે. એટલે આમાં પોલીસ તંત્ર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામા આવે અને આખી જે મૂળ વાત જે છે ન્યાયની લડાઈ, આ ન્યાયની લડાઈ જે છે એ રાજ્ય સત્તા સામેની છે કે રાજ્ય સત્તા જેને છાવરે છે, આપણા રાજ્યના શાસકો જેને છાવરે છે એ ન છાવરે એના માટેની આ લડાઈ છે, પીડિતોના ન્યાયની લડાઈ છે. એમાં પોલીસને આગળ કરી અને કોંગ્રેસ અને પોલીસને સંઘર્ષના રસ્તે ન કરે એના માટે અમે પણ સાથે એમની સાથે ડાયલોગ કર્યો છે. અને કાલ માટે અમે એવું સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા કાયદો હાથમાં નહીં લે, માત્ર ને માત્ર ગાંધીયન પદ્ધતિએ બે હાથ જોડીને વિનંતી કરશે. કારણ કે આ કોઈ રાજનૈતિક લડાઈ માટેનો મુદ્દો નથી, આ માનવતા માટેનો, ન્યાય માટેનો, ન્યાયની લડાઈનો મુદ્દો છે. ભાઈ જિગ્નેશભાઈએ, પરેશભાઈ, મહેશભાઈથી લઈને જસવંતભાઈ અને બધા જ લોકો, વશરામભાઈ અને જે મિત્રો અંદર હતા નૈનાબા, બધાએ રજૂઆત કરી. આ રજૂઆતમાં બહુ જ ક્લિયર છે, બંને પક્ષે મને લાગે છે ક્લેરિટી છે. આપણે આશા રાખીએ કે કાલનું રાજકોટ બંધ એ શાંતિપૂર્ણ હોય. જ્યાં ગાંધીને શિક્ષા અને દીક્ષા મળી છે એ ગાંધીને શોભે એવો કાલનું બંધ રહેશે. એમાં વિગતમાં કોઈના નામમાં પડવું અત્યારે બરાબર નથી, પરંતુ અમારી ટીમના લોકો પાસેથી વિધિવત ચોક્કસ પોલીસ સ્ટેશનનું રેકોર્ડિંગ અમારી પાસે આવ્યું અને એમણે એમની પાસે એસોસિએશનના નામ અને નંબર માગ્યા. એમાંથી એક એસોસિએશનના પ્રમુખને એમણે ફોન કર્યો. એ રેકોર્ડિંગ અમારી પાસે છે અને માટે અમારે અત્યારે અચાનક જ કોંગ્રેસના કાર્યકર્તાઓની સર્કિટ હાઉસમાં માન્ય પ્રમુખશ્રી એક બહુ જ શિસ્તબદ્ધ આખી શિબિર જેવું કે કઈ રીતે પ્રોટેસ્ટ કરશું આની વાત કરતા હતા. ત્યાં પછી જિગ્નેશભાઈ પાસે માહિતી આવી, મહેશભાઈ પાસે આવી, અન્ય પાસે આવી, એટલે તરત જ નક્કી કર્યું તો પછી આપણે કમિશનર કચેરી જઈએ ને રજૂઆત કરીએ. અમે એમને કહ્યું છે કે તમે કહેશો તો અમે એવિડન્સ આપશું, પણ આ વાત બરાબર નથી. અને એમણે ખાતરી આપી છે કે આ પ્રકારનું પોલીસ ડિપાર્ટમેન્ટ ન કરે એ માટેની એ પણ જાણકારી આપશે. ને એમણે સ્પષ્ટ કહ્યું કે જો સામાન્ય રીતે આપ જાણો છો કે સરકારી જવાબ હોય એમાં પહેલો જવાબ હોય કે હાલ અમારી જાણકારીમાં નથી.
એટલે એ પહેલી લીટી તો એ કોઈ પણ બોલે ને આપણે માની લઈએ છીએ કે ભાઈ આવું સરકારમાંથી બોલવામાં આવે, પરંતુ એમણે ખાતરી આપી છે કે તમે અમને વિગત આપો, અમે કહેશું, અને એમને પોતાના ડિપાર્ટમેન્ટના લોકોને નીચે પણ કહેશે, અને કે તમે કાયદો હાથમાં નથી લેતા. એમણે બી તપાસ કરી. અમે પૂછ્યું કે અમે આટલા દિવસથી પત્રિકા વહેંચીએ છીએ, ક્યાંય અમારી ભાષામાં ક્યાંય ભૂલ છે કે અમારી વિનંતી કરીએ છીએ? એટલે એ લોકોને ખબર છે કે ના, તમે સંપૂર્ણ શાંતિની પદ્ધતિથી આખા પ્રોટેસ્ટની તૈયારી કરી રહ્યા છો, પત્રિકાઓ વહેંચો છો, એટલે અમને તમારી સામે કોઈ એવી ફરિયાદ અત્યારે છે જ નહીં. તમે કાયદો હાથમાં ન લ્યો તો અમારે આમાં કશું એવું કોઈ કાયદો હાથમાં નથી. અને મને લાગે છે કોંગ્રેસ પક્ષ છે, અમે કોંગ્રેસી છીએ, ગાંધીયન છીએ, એટલે અમે કાયદો હાથમાં લેવાના બદલે માત્ર વિનંતી કરતા રહેશું.